જય શ્રી કૃષ્ણ. ફરી આજ એક નવા ટોપિક સાથે સીસી, જીપીએસસી, યુપીએસસી, પીએસઆઈ, પોલીસ અથવા કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક ઘટનાઓ, ધાર્મિક સુધારણા આંદોલન એના ભાગ સ્વરૂપે આજે આપણે એક આર્ય સમાજની વાત કરવી છે. બરાબર. આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી, પણ દયાનંદ સરસ્વતી વિશે એક આખો સંપૂર્ણ વિડીયો આપણે ઓલરેડી પહેલા બનાવી ચૂક્યા છો. જે મિત્રો પહેલી વાર સાંભળતા હોય તો તમે અમારા યુટ્યુબ ચેનલ પર ચામુંડા એકેડમી ડીસા અને દયાનંદ સરસ્વતી લખશો તો ત્યાં આખું સ્વામી દયાનંદ સરસ્વતી વિશે સંપૂર્ણ માહિતી તમને મળી જશે. આજે આપણું મુખ્ય ફોકસ આર્ય સમાજ પર છે કે આર્ય સમાજ એક કઈ રીતે ભારતની અંદર રાષ્ટ્રીય આંદોલનમાં એકતાની જે વાત કરી, શુદ્ધિ આંદોલનની જે વાત કરી, ગૌરક્ષાની વાત કરી, સ્ત્રી કેળવણીની જે વાત કરી, હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપવાની વાત કરી, એ બધી જ બાબતો વિશે આપણે સંપૂર્ણ માહિતી કેળવી છે. બરાબર. તો સૌથી પહેલા થાય કે આર્ય સમાજ, આર્યનો અર્થ પવિત્ર થાય છે. આપણે યાદ રાખો, વેદોમાંથી આ શબ્દ નીકળ્યો છે. આપણે જાણો છો કે ઘણી વખત માં જાનકી પણ ભગવાન શ્રી રામને આર્ય શ્રેષ્ઠ કહીને સંબોધન કરતી હતી. બરાબર. આર્ય એક જાતિ હતી, પવિત્ર, દિવ્ય, આનો મતલબ જ થાય છે. તો આપણે વિચાર કરી શકો છો કે સ્વામીજીએ કેમ આવો શબ્દ પસંદ કર્યો કે આર્ય સમાજ. સમાજ તો આપણે જાણો છો એક સંગઠન છે. બરાબર. એક ગ્રુપ છે, એક સંઘ છે. પણ કે કેવા લોકોનું? તો કે પવિત્ર લોકોનું, જેમને વેદો પ્રત્યે ભાવ છે, જેમને વેદોનું જ્ઞાન છે, એવા લોકોનો જે સમૂહ બનાવવા માંગે છે અથવા વેદો તરફ પાછા ફરો, વેદોની જ સંસ્કૃતિની આખી જે વાત કરી છે એટલે એને આર્ય સમાજ આપણે નામ આપ્યું. તો સૌથી પહેલા ટૂંકમાં પહેલા આપણે દયાનંદ સરસ્વતી વિશે બે ત્રણ શબ્દોની વાત કરી દઈએ. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે, કારણ કે એમનો જન્મ ગુજરાતમાં થયો હતો. બરાબર. એ પણ એક ખાસ એક યાદ રાખજો. તો મેન આપણે જાણો છો કે સ્વામી વિવેકાનંદ 12 જાન્યુઆરી 1863 દિવસે અવતર્યા હતા. પણ આ એક મહિના પછી આપણે કહો 12 ફેબ્રુઆરી આવે. આ એક ખાસ યાદ રાખો. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 છે, જ્યારે દયાનંદ સરસ્વતીનો જન્મ જે કહેવાય 12 ફેબ્રુઆરી 1824 છે. એક અર્થમાં આપણે કહી શકીએ કે દયાનંદ સરસ્વતી સ્વામીજીથી ખૂબ મોટા હતા, એવું પણ આપણે કહી શકીએ. બરાબર. 12 ફેબ્રુઆરી 1824 દિવસે એમનો જે જન્મ થયો એ આપણા ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જીવપુર ગામે થયો હતો. જીવપુર, એ ગામનું નામ જીવપુર હતું. આપણે યાદ રાખો. બરાબર. બીજું, માતાનું નામ યશોદાબાઈ, પિતાનું નામ કરશનજી લાલજી તિવારી હતું. કરશનજી લાલજી તિવારી હતું. કરશનજી લાલજી તિવારી હતું. એમનું મૂળ નામ દયાનંદ સરસ્વતીનું મૂળ નામ દયાનંદ સરસ્વતી ન હતું. એમનું મૂળ નામ તો મૂળ શંકર હતું. મૂળ નામ મૂળ શંકર. આપણે જાણો છો કે સોલંકી વંશના સ્થાપક મૂળ શંકર સોલંકી, જેને ગુજરાતમાં સોલંકી વંશનો પાયો નાખ્યો, એમનું મૂળ નક્ષત્રમાં જન્મ થયો હતો એટલે એમનું નામ મૂળ શંકર રાખવામાં આવ્યું. તો સેમ ટુ સેમ ઇતિહાસ અહીં પણ દોહરાય છે કે મૂળ નક્ષત્રના કારણે એમનું નામ પણ મૂળ શંકર રાખવામાં આવ્યું હતું. અને બીજું કારણ એ હતું કે જેમના પિતા હતા કરશનજી લાલજી, આખો પરિવાર ભગવાન શિવનો ભક્ત હતો. શિવના ભક્ત હોવાના નાતે એમને શંકર શબ્દનો એડ તો કરવો જ હતો પાછળથી. બરાબર. એટલે 1824 જન્મ થયો દયાનંદ સરસ્વતીનો. એમના જીવનમાં 3 ક્રમિક ઘટના બની 2 વર્ષના ગાળે. નાની ઉંમરમાં એમની સગાઈ તો થઈ ચૂકી હતી, પણ એમને રસ નહોતો, કારણ કે એમને જિજ્ઞાસા હતી
કે મારે દેશ માટે સમાજ માટે કંઈક કરવું છે, એટલે પોતે ઘર એટલા માટે છોડે છે પરાણે કોઈ પરણાઈ ના દે. આપણે સગાઈ બાળપણમાં થઈ હતી થોડી નાની ઉંમરમાં, પણ એમને થોડું ઇગ્નોર કર્યું. પણ એમના જીવનની 3 ક્રમિક ઘટનાઓ એમના મગજની જે ચેતાઓ હતી એમને સક્રિય કરી નાખી. એક 1840, 1842 ને 1844. 1840માં આપણે જાણો છો કે આ આખો પરિવાર ભગવાન શિવનો ભગત હોવાના કારણે એમના ઘરમાં ભગવાન શિવની પૂજા થતી, એટલે પિતાના કહેવાથી પોતે પણ ભગવાન શિવની પૂજા કરે છે. શિવરાત્રિનો દિવસ, મહાશિવરાત્રિ, જેને આપણે મહાવદ તેરસ કહીએ છીએ, એ સમયે પોતે પણ રાત્રિના સમયે ભગવાન શિવનું જાગરણ કરતા હતા અને ભગવાન શિવની આગળ બેઠા બેઠા ભક્તિ કરતા હતા. પણ એવામાં એક ઉંદર આવે છે ને ભગવાનના શિવલિંગ પરથી પ્રસાદ લઈ જાય છે, ફૂલ લઈ જાય છે, એમના પર ઉંદર નાચે છે, ફરે છે. આ એમનાથી દેખ્યું ના કે 1840માં પહેલી ઘટના એમના જીવનમાં આવી બની કે ભગવાન શિવ અને ઉંદરવાળી વાત. એટલે એમને એમ થયું કે ભગવાન શિવ પોતે પોતાનું રક્ષણ નહીં કરી શકતા, આપણું કેવી રીતે કરશે? એટલે એમને મૂર્તિ પૂજામાંથી એક મન ઉઠી ગયું કે ભગવાન શિવલિંગ ઉપરથી ઉંદર જો ફૂલ લઈ જાય, પ્રસાદ લઈ જાય, ખેંચી જાય, શંકર ભગવાનની મૂર્તિ જો ઊભી ના થાય, ઉંદરને દૂર ના કરે, તો આ ભગવાન કહેવાય. એ પહેલો જીવનમાં એક એવો ચિત્કાર નીકળ્યો કે મૂર્તિમાં ભગવાન નથી તો આપણે પૂજા કોની કરો? એટલે ભગવાન શિવ વિશે એમને આશંકા નહોતી, કે આવી શંકા પેદા નહોતી થતી, પણ મૂર્તિમાં નહોતી. બાકી ભગવાનને તો પોતે માનતા જ હતા, વેદોને તો ખૂબ પવિત્ર માને છે. 1842માં પોતાની નાની બહેનનું અવસાન થઈ ગયું. નાની બહેનનું અવસાન. ને 1844માં પિતા તુલ્ય પોતે સૌથી વધારે જેમને માન આપતા હતા એમના કાકાનું અવસાન થઈ ગયું. આ 3 ઘટનાએ દયાનંદ સરસ્વતીને ઘર છોડવા માટે મજબૂર કર્યા. ફરીને કહું છું કે દરેક પરીક્ષામાં, પોલીસ હોય, પીએસઆઈ હોય, જીપીએસસી હોય, યુપીએસસી હોય કે સીસી હોય, સાંસ્કૃતિક વારસામાં ધાર્મિક સુધારણા આંદોલન લખેલા જ છે. અને બધામાં આપણે જાણી શકો છો કે આ બધાની અંદર આર્ય સમાજનો ઉલ્લેખ થાય છે. કારણ કે આર્ય સમાજે કેવી પહેલ કરી એના વિશે આપણે ભણવું છે. પણ આપણે ટૂંકી માહિતી દયાનંદ સરસ્વતીના એક જીવ વિશે આપણે આપવા માંગો છો કે એમના વ્યક્તિગત, કારણ કે આપણે કીધું કે મોટો ઓલરેડી વિડીયો બનાવીને આપણે મૂકેલો છે, તમે જોઈ શકો છો. પણ આજે આર્ય સમાજનો પાયો બાંધતા પહેલા જેણે સ્થાપના કરી એ વ્યક્તિની પ્રારંભિક માહિતી આપણે આપવી પડે. બરાબર? કાકાનું અવસાન થઈ ગયું 1844માં. અને પછી આપણે જાણો છો કે વ્યક્તિ થાકે તો કોના ચરણે જાય? તો ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના ના મીટે સંશય. જે આ કહેવત છે કે આપણે ગુરુ સિવાય જ્ઞાન ન મળે અને ગુરુ સિવાય આપણી શંકાનું સમાધાન ના થાય. આપણે જાણો છો કે સ્વામીજી વિવેકાનંદજી પણ આપણે જોયું કે એમને બી ભગવાનને જોવા હતા, તો રામકૃષ્ણ પરમહંસે સાક્ષાત એમને દર્શન કરાવ્યા. બાકી બધી જગ્યાએ ફર્યા હતા, કોઈ જગ્યાએ એમને જ્ઞાન નહોતું મળ્યું. પણ રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદજી જેમ દર્શન કરાયા એમ દયાનંદ સરસ્વતીની પણ એક ઝંખના જાગી હતી. આમની પહેલા જાગી, વિવેકાનંદની પાછળથી જાગી હતી. બરાબર? તો કહેવાનો મતલબ કે આ પોતે જે જીવનને છોડ્યું ઘરથી, 1824માં જન્મ ને 1848માં આપણે ત્યાં દ્વારકા છે, એ દ્વારકાના પૂર્ણાનંદ સ્વામી એમને દીક્ષા અપાવે છે. 1848માં પૂર્ણાનંદ સ્વામી દીક્ષા અપાવે. એમના ગુરુ નથી બનતા, ધ્યાન કરજો. પૂર્ણાનંદ સ્વામી એમને દીક્ષા આપે છે. પણ સંતોષ ના થયો. જે હજુ મનના સંશય હતા એ સંશય દૂર ના થયા. આપણે યાદ રાખજો. એટલે એમના જીવનમાં એક એવી ઉત્કંઠા હતી કે મને એવો કોઈ યોગ્ય ગુરુ મળે કે જે મારા મનના સંશયને દૂર કરે. અને એવા ગુરુ એમના જીવનમાં આવ્યા 1860માં. આ એક ધ્યાન કરજો. 1860માં જેમ ભગવાન બુદ્ધને તપ કરવું પડ્યું પછી જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એમ એમને બી આટલું તપ કરવું પડ્યું. ને 1860માં આપણે નામ જાણો છો કે મથુરાના મહાન પૂજારી વિરજાનંદ દંડીસા. આ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલું છે કે દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા? તો વિરજાનંદ દંડીસા મથુરાના હતા. ધ્યાન રાખજો. એમના તમામ સંશયોને દૂર કર્યા હતા.
એ પણ એક યાદ રાખજો. અને હવે પરીક્ષામાં પૂછે કે મૂળ શંકરને દયાનંદ સરસ્વતી નામ કોણે આપ્યું હતું? તો પૂર્ણાનંદ સ્વામી આપ્યું હતું. જ્યારે દીક્ષા ગ્રહણ કરીને આપણે ત્યાં નિયમ છે કે જ્યારે ગુરુ કોઈ વ્યક્તિને દીક્ષા આપે છે, એના કાન ફૂંકે છે, ત્યારે ગુરુ પોતે એક નામ ચેન્જ કરે છે. એટલે નામ ચેન્જ કર્યું અને પૂર્ણાનંદ સ્વામીએ એમને દયાનંદ સરસ્વતી નામ આપ્યું હતું. આ એક યાદ રાખજો. અને એમના જીવન દરમિયાન એમને ઘણા બધા સંઘર્ષો કરવા પડ્યા. કેટલી વખત એમને મારવાના પ્રયત્નો કરવામાં આવ્યા, હત્યા કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા, નિષ્ફળતા મળી. પણ છેલ્લે જોધપુરમાં આપણે જાણો છો કે જોધપુરના મહારાજા જસવંતસિંહને મળવા માટે જાય છે, એમના આમંત્રણને માન આપ્યું. ત્યાં એક નર્તકી સાથે જસવંતસિંહને જોવે છે અને જસવંતસિંહને કહે છે કે રાજાને આ ન શોભે, રાજાને એવા બાબતોથી દૂર રહેવું જોઈએ. એટલે પેલી નર્તકી નાની કહાની હોય છે, એને થોડું ખોટું લાગી ગયું. એ રસોયા સાથે મળી અને એમને કાચના ટુકડા કરી અને ભોજનમાં પાઈ નાખે છે. એટલે જે નાડીઓ હોય છે, નાડીઓ બધી કપાઈ જાય છે. એ જ રાતે એમને હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. એ જ દિવસ હતો દિવાળીનો દિવસ, 30 ઓક્ટોબર 1883. 30 ઓક્ટોબરનો દિવસ હોય છે. દિવાળીના દિવસે એમનું અવસાન થાય છે. આ યાદ રાખજો. ભારતના બે મહાન વ્યક્તિ, એક મહાવીર સ્વામી કે જેમનું નિધન, જેમનું પરિનિર્વાણ પણ દિવાળીના દિવસે થાય છે. બીજા દયાનંદ સરસ્વતી કે જેમનું નિર્વાણ, પરિનિર્વાણ કે અવસાન કે જે બી ગણો તમે, દિવાળીના દિવસે થાય છે, 30 ઓક્ટોબર 1883. ઘણી બધી પુસ્તકોમાં ઘણું બધું ખોટું જોવા મળશે, પણ આ અમારે ઘણી બધી પુસ્તકોનું સંશોધન કરી જે એનસીઆરટીમાં જે ચાલે છે, જીસીઆરટીમાં ચાલે એ પ્રમાણે આપણે આખી દયાનંદ સરસ્વતીના જીવન વિશેની પહેલા કીધું મોટો વિડીયો ઓલરેડી બનાવેલો છે, પણ એક ટૂંકી માહિતી કે આર્ય સમાજ કેમ બનાવી, એના મગજમાં કેમ એક વિચાર આવ્યો, એની પાછળના આટલા બધા કારણો હતા. આપણે જાણવું જરૂરી છે. જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2માં યુપીએસસી તો આખું પૂછાય જ છે કે આર્ય સમાજ વિશે નોંધ લખો, દયાનંદ સરસ્વતીનું જીવન ઘડતર બતાવો. તો આપણે ટોટલ માહિતી આપણી જોડે હોવી જોઈએ. અને હવે તમે જાણો છો કે એક ટ્રેન્ડ બન્યો છે પરીક્ષામાં કે આપણે જે ધાર્મિક સુધારણા આંદોલનથી જે દેશમાં પરિવર્તન આવ્યું એમના વિશે તો ખૂબ નોંધ પૂછાય છે. આ એક ધ્યાન કરજો. રેડી? તો હવે આપણો મેઇન પોઈન્ટ હતો આર્ય સમાજ. એક પવિત્ર સમાજ. તો કેમ આની જરૂર પડી, તો એના વિશે આપણે એક ધ્યાન કેન્દ્રિત કરશું. આર્ય સમાજ આપણે કંઈ કહો છો કે કોઈ પણ ઘટનાની પાછળ બીજી કોઈ ઘટના જવાબદાર હોય છે. એટલે આપણે કીધું કે 3 જિંદગીના જે ટર્નિંગ પોઈન્ટ એમના જીવનમાં આવ્યા. એક ઉંદરને જોયો, એક નાની બેન અને કાકાનું જે અવસાન હેજાની બીમારીથી થયું, એમની નજર સમક્ષ એમણે જોયું. એટલે મસ્તિષ્ક જે કહેવાય, માથાના વાળ ધણધણી ઉઠે છે અને એક સત્યની શોધમાં, જ્ઞાનની શોધમાં એ બહાર નીકળી જાય છે. બીજું, એ સમયે એમણે જોયું કે બ્રાહ્મણોનું વર્ચસ્વ ખૂબ હતું અને બ્રાહ્મણો પોથી, પંચાંગ બધું સાથે લઈને ફરતા, એટલે એમને કોઈ ખોટા ઠેરવી નહોતા હતા. એટલે આ એક જીવનની પડકાર હતો અને આ પડકારને કઈ રીતે સમાધાન કરવું એ પણ એક મુખ્ય પોઈન્ટ હતો. પણ એક બે વસ્તુ ખાસ યાદ રાખજો કે બે બળ આની પાળ કામ કરતા હતા. આર્ય સમાજની પાળ બે બળ કામ કરતા હતા. એક જે કહેવાય કે પ્રેરક બળ, કોને પ્રેરણા આપી કે આર્ય સમાજની સ્થાપના કરવી જોઈએ, આ એક ખાસ યાદ રાખજો. તો પ્રેરક બળ તરીકે, પ્રેરક બળનો મતલબ થાય કોને પ્રેરણા આપી, તો આમનાથી પહેલા, આર્ય સમાજથી પહેલા બે એવી સંસ્થાઓ હતી જેની સ્થાપના થઈ અને એમનાથી એમને સંતોષ નહોતો થયો. એક 1828માં બ્રહ્મો સમાજ આવ્યો. બ્રહ્મો સમાજ રાજા રામ મોહન રાય વિશે આપણે જાણો છો. 1828માં બ્રહ્મો સમાજ અને 1867માં પ્રાર્થના સમાજની સ્થાપના. આ બે એમના પ્રેરક બળ હતા. આર્ય સમાજ એનાથી કઈ રીતે વિરુદ્ધ હતી એ આપણે જાણવું છે. તો પ્રેરક બળ કોને પૂરું પાડ્યું, તો પ્રેરક બળ એમને પ્રેરણા આપી આ બે સંસ્થાઓએ. એક પ્રાર્થના સમાજ, એમજી રાનાડે, મહાદેવ ગોવિંદ રાનાડે, આપણે નામ જાણતા હશો, એમના જીવનની એક આ પ્રાર્થના સમાજ. બ્રહ્મો સમાજ, રાજા રામમોહન રાય, 1867માં પ્રાર્થના સમાજ, આ બે એમને પ્રેરણા પૂરી પાડી. પણ આ બે ખાલી ભારતની અંદર એક રક્ષિત સંસ્થા તરીકે કામ કરતી હતી.
ભારતના લોકોનું ખાલી રક્ષણ કરવું. રક્ષણ કરવું અને વિરોધ કરવો બે અલગ વસ્તુ છે. એટલે એમણે આ જોયું કે આ બે સંસ્થાઓ છે ભારતના લોકોનું રક્ષણ કરી શકશે, પણ કે ભારતના લોકોને લડાયક નહીં બનાવે, પડકાર નહીં ફેંકી શકે. એટલે વિરોધી બનાવવા હોય તો શું કરવું કે લોકોની સામે લડી શકે. રક્ષણ તો ક્યાં સુધી કરશો તમે? બરાબર, બહાર નીકળવું તો પડશે ને. અને બીજું, એમને ચાલક બળ મળ્યું કે મારી જોડે શું છે જેનાથી હું આ સંસ્થા સ્થાપી શકીશ. પ્રેરણા ત્યાંથી મળી ને આ કાર્યવાહી કેમ ચાલુ રહી એની પાછળ કયો બળ હતો? તો ચાલક બળ તરીકે ભારતનો ભવ્ય ભૂતકાળ હતો. ભવ્ય ભૂતકાળ, મહાનુભાવોના વિચારો હતા. મહાનુભાવોના વિચારો હતા. પછી સૌથી મોટી તાકાત હતી વેદોની શક્તિ. વેદોની શક્તિ, આ બધું ચાલક બળ તરીકે કામ કરતો. ભારતનો ભવ્ય વારસો હતો. ભૂતકાળ ભારતનો જોરદાર હતો. સંસ્કૃતિ જોરદાર હતી આપણા દેશની. વેદો હતા, મહાનુભાવોના વિચારો હતા, સંસ્કૃતિ. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે આર્ય સમાજના પ્રેરક બળ તરીકે કોણ કામ કરે? તો આર્ય સમાજના પ્રેરક બળ તરીકે બ્રહ્મો સમાજ ને પ્રાર્થના સમાજ કરે. જ્યારે આર્ય સમાજના ચાલક બળ તરીકે કે તો ભવ્ય ભૂતકાળનો વારસો, સંસ્કૃતિ, મહાનુભાવોના વિચારો અને વેદોની શક્તિ હતી. આ પણ આપણે જાણી શકો છો. બરાબર. હવે મેઇન પોઈન્ટ એમ આવે છે, યુપીએસસી જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 માં એવું પણ પૂછાયેલું કે દયાનંદ સરસ્વતી અને રાજા રામમોહન રાય વચ્ચે શું તફાવત છે? એક જ શબ્દમાં કેવું શું તફાવત કહી શકાય? તો બંનેની દિશા એક જ હતી. રાજા રામમોહન રાય પણ આપણે જાણો છો કે બેન્ટિકના સમયમાં સતી પ્રથા નાબૂદ કરવા માંગતા હતા. બરાબર. એટલે આનો મતલબ એ થયો કે એ પણ ભારતની અંદર જે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, આ બધા જે પડકારો હતા એમને દૂર કરવા માંગતા હતા. દયાનંદ સરસ્વતી પણ ભારતની અંદરથી અંધશ્રદ્ધા દૂર કરવા માંગતા હતા. પણ બેનો રસ્તો અલગ હતો. આ યાદ રાખજો ખાસ. કેટલા વિધાનો સાચા? તો રાજા રામમોહન રાય કોનો સહારો લીધો? પાશ્ચાત્ય સંસ્કૃતિનો સહારો લીધો. એમના વિદ્વાનોને વાંચ્યા, એમના કાયદાઓ વાંચ્યા. જ્યારે દયાનંદ સરસ્વતીએ ભારતના અંધશ્રદ્ધા દૂર કરવા માટે વેદોનો સહારો લીધો. આ બંને વચ્ચેનો એક જ તફાવત, એક સમાનતા, એક તફાવત. રાજા રામમોહન રાય પાશ્ચાત્ય વેસ્ટર્ન કન્ટ્રીના જે વિચારકો હતા એમના વિચારો વાંચ્યા, એમની સંસ્કૃતિ અપનાવીને ભારતમાંથી આ દૂર કરવાની કોશિશ કરી અંગ્રેજી શિક્ષણ દ્વારા. જ્યારે એમણે વેદોની સંસ્કૃતિમાં, આપણા વેદોમાં શું લખેલું છે એના આધારે ભારતમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાની કોશિશ કરી. એટલા માટે આ પ્રશ્ન પૂછાય તો પરીક્ષામાં ધ્યાન રાખજો. એક નામ તમે સાંભળ્યું હશે, વેલેન્ટાઇન સિરોલ. વેલેન્ટાઇન સિરોલ મહાન અંગ્રેજ વિદ્વાન, જેણે એક પુસ્તક લખી હતી, ઇન્ડિયન અનરેસ્ટ. ખાસ યાદ રાખજો, પુસ્તક પૂછાયેલી પરીક્ષામાં કે વેલેન્ટાઇન સિરોલે એક મહાન પુસ્તક લખી હતી જેનું નામ હતું ઇન્ડિયન અનરેસ્ટ. આ પુસ્તક લખી હતી. આ પુસ્તકની અંદર લોકમાન્ય તિલકને, જેને આપણે બાળ ગંગાધર તિલક કહો છો, લોકમાન્ય તિલક કહો છો, લોકમાન્ય તિલક, લોકમાન્ય તિલકને ભારતીય અસંતોષના જનક કહ્યા હતા. પિતા કહ્યા હતા. જનક એટલે પિતા. ભારતીય કે ભારતમાં અસંતોષ કોણ ફેલાવે છે? ભારતીય અસંતોષના જનક. આ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે બાળ ગંગાધર તિલકને ભારતીય અસંતોષના જનકની પદવી કોણ આપે? જનક એટલે પિતા. તો લોકમાન્ય તિલકને વેલેન્ટાઇન સિરોલે પોતાની પુસ્તક ઇન્ડિયન અનરેસ્ટમાં ભારતીય અસંતોષના જનક કયા છે. જ્યારે આ જ પુસ્તકમાં દયાનંદ સરસ્વતી માટે એવું લખ્યું છે કે દયાનંદ સરસ્વતી એકમાત્ર એવા વ્યક્તિ હતા. લખું તો લખી શકો છો. દયાનંદ સરસ્વતી એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેમણે અંગ્રેજો વિરોધી, મુસ્લિમો વિરોધી, અંગ્રેજો વિરોધી, મુસ્લિમો વિરોધી દયાનંદ સરસ્વતી એકમાત્ર વ્યક્તિ હતા કે જેમણે અંગ્રેજો વિરોધી અને મુસ્લિમો વિરોધી ઉગ્ર આંદોલનને જન્મ આપ્યો હતો, અથવા ઉગ્ર આંદોલનનો પાયો નાખ્યો હતો.
ઉગ્ર આંદોલનનો પાયો નાખ્યો હતો. ખાસ યાદ રાખજો. આ વેલેન્ટાઇન સિરોલ બોલે છે એમના બારામાં, દયાનંદ સરસ્વતી વિશે. ખાસ યાદ રાખજો. વેલેન્ટાઇન સિરોલ. તો આપણે સમજી શકો છો કે 2 પોઈન્ટ આપણે નવા મળ્યા. ઇન્ડિયન અનરેસ્ટ પુસ્તક લખી, વેલેન્ટાઇન સિરોલ. લોકમાન્ય ટિળકને ભારતીય અસંતોષના જનક કયા, આપણે ખાસ યાદ રાખજો. હવે આપણે આર્ય સમાજે શું આપ્યું એના વિશેની આપણે તમામ વાત કરવી છે, આપણે યાદ રાખજો. અને એક નોંધ એ બી કરીને રાખવી તો રાખજો કે મેક્સ મુલર, મહાન દાર્શનિક જર્મનીના, આપણે જાણો છો મેક્સ મુલરે દયાનંદ સરસ્વતીની લિબરલ હિન્દુ ઓર્થોડોક્સ કયા છે. લિબરલ હિન્દુ ઓર્થોડોક્સ મતલબ થાય છે વિનમ્ર હિન્દુ રૂઢિચુસ્ત. આ એક યાદ રાખજો. લિબરલ લિબરલ હિન્દુ ઓર્થોડોક્સ કયા છે. સ્વામી દયાનંદ સરસ્વતી. મેક્સ મુલરે કયા છે. કેમ તો કે આર્ય સમાજનો જે પાયો નાખ્યો અને સમાનતાની વાત કરી હતી કે દરેક ધર્મ સમાન છે, કોઈ ઊંચ નીચનો ભેદભાવ ના હોય. આ મેઇન પોઈન્ટ હતો. આ ખાસ યાદ રાખજો. તો વિનમ્ર હિન્દુ રૂઢિચુસ્ત. હવે આપણે આર્ય સમાજ તરફ પ્રયાણ કરીએ તો ચાલક બળ મળ્યું, પ્રેરક બળ મળ્યું, બધું મળ્યું. આર્ય સમાજ મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો, સિદ્ધાંતો તો ઘણા બધા છે પણ સૌથી પહેલો મુખ્ય ઉદ્દેશ્ય એમનો એ હતો કે આ શૂદ્રોની સ્થિતિ સુધારવી. એમના પ્રત્યે જે ભેદભાવ થતો તો એ ભેદભાવને દૂર કરવો. મેઇન પોઈન્ટ આ હતો, શૂદ્રોની સ્થિતિ સુધારવી. બીજું હતું, એમણે સ્ત્રી કેળવણીની પ્રેરણા આપી. સ્ત્રી કેળવણી સમાજ ક્ષેત્રે અમૂલ પરિવર્તન જરૂરી. આ આર્ય સમાજના કામ છે બધા. દરેક વિશે આપણે બોલશું. પછી એમણે કીધું કે અંગ્રેજીના બદલે હિન્દી અને સંસ્કૃતને મહત્વ આપવું. હિન્દી અને સંસ્કૃતિને મહત્વ આપવું. આર્ય સમાજનો બીજો ટાર્ગેટ હતો ગૌ રક્ષા, એટલે ગાયોની રક્ષા કરવી. આ એમનું ઉમદા કાર્ય હતું, ગૌ રક્ષા કરવી. બીજું એમનો મૂળ ટાર્ગેટ હતો બાળ લગ્ન રોકવા. વિધવા વિવાહને છૂટ આપવી. વેદોના આધારે શિક્ષણ આપવું. વેદોના આધારે શિક્ષણ આપવું. આ આર્ય સમાજના મુખ્ય ઉદ્દેશ્યો હતા. શૂદ્રોની સ્થિતિ સુધારવી, સ્ત્રીઓને પણ વેદોના અભ્યાસની છૂટ આપવી, એમને પણ શિક્ષણ મળે. સમાજ ક્ષેત્રે અમૂલ પરિવર્તન, અંધશ્રદ્ધા દૂર કરવી, મૂર્તિ પૂજા ન માનવી, અંગ્રેજીના બદલે હિન્દી અને સંસ્કૃતને મહત્વ આપવું, ગાયોની રક્ષા થવી જોઈએ, બાળ લગ્ન રોકવા જોઈએ, વિધવા વિવાહને છૂટ આપવી જોઈએ, વેદોના આધારે શિક્ષણ આપવું જોઈએ. આ આર્ય સમાજના ઉપયોગી ગણી શકાય એવા કામો હતા. આ ખાસ યાદ રાખજો.
10 એપ્રિલ 1875 ના દિવસે, તારીખ સાથે યાદ રાખજો, 10 એપ્રિલ 1875 ના દિવસે દયાનંદ સરસ્વતીએ મુંબઈ ખાતે ડોક્ટર માણિકચંદની વાડીમાં આર્ય સમાજની સ્થાપના કરી. આ ખાસ યાદ રાખજો. 10 એપ્રિલ 1875 મુંબઈ ખાતે ડોક્ટર માણિકચંદની વાડીમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી. આપણે કીધું કે 1860માં એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બિરજાનંદ મહારાજ જે મળ્યા અને એમણે જે જ્ઞાન આપ્યું અને વેદોનો કે મુખ્ય અભ્યાસ બતાવ્યો કે આપણા વેદોમાં જે છે એ જગતમાં બધે છે અને વેદોમાં નથી, બીજે ક્યાંય નથી, એ માનીને ચાલો. તો ખાસ આપણે યાદ કરીએ કે દયાનંદ સરસ્વતીએ કેમ હિન્દી અને સંસ્કૃત ઉપર ભાર મૂકવાની વાત કરી. તો આપણા વેદો બધા સંસ્કૃતમાં લખાયેલા છે. આપણી ભારતની મૂળ ભાષા એ છે. આપણો વ્યવહાર એ ભાષાઓમાં ચાલે છે કે હિન્દી અથવા સંસ્કૃતમાં ચાલતો હતો એ સમય. એટલા માટે યાદ રાખજો કે આનાથી 1 વર્ષ પહેલા આ સંસ્થાની સ્થાપના કરીને એના પહેલા દયાનંદ સરસ્વતીએ 1874માં હિન્દીમાં સત્યાર્થ પ્રકાશ ગ્રંથ લખ્યો હતો. સત્યાર્થ પ્રકાશ, સત્યનો પ્રકાશ, સત્યનો ઉજાળો થાય છે. સત્યાર્થ પ્રકાશ હિન્દીમાં લખ્યો હતો. કેટલા વિધાનો સાચા પૂછ્યા ધ્યાન કરજો. આ હિન્દીનો મહત્વ બતાવવા માટે આ ગ્રંથ લખ્યો હતો, સત્યાર્થ પ્રકાશ. પણ જો સત્ય શોધક સભા કે તો જ્યોતિબા ફૂલે આવે. આ મિક્સ ના થઈ જાય. સત્યાર્થ પ્રકાશ ગ્રંથ છે અને સત્ય શોધક સમાજ કે તો સત્ય શોધક સમાજ કે સભા કો, તો એની શોધ જ્યોતિબા ફૂલે કરી. આ ધ્યાન રાખજો. તો સત્યાર્થ પ્રકાશ ગ્રંથ લખ્યો. 10 એપ્રિલ 1875 ના રોજ માણિકચંદની વાડીમાં આર્ય સમાજની સ્થાપના કરી. હવે આપણે એમ કીધું કે એમના જીવન દરમિયાન અને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પણ એમણે જે સિદ્ધાંતો આપ્યા એ સિદ્ધાંતોની આપણે ફટાફટ જે વાત કરવી છે એ સિદ્ધાંતો તરફ આપણે આગળ વધીએ. તો આપણે કીધું કે સૌથી પહેલા શૂદ્રો માટે એમણે જે કામ કર્યું, તો તમે જાણી શકો છો કે ભારતમાં શુદ્ધિ આંદોલન ચલાવનાર વ્યક્તિ કોણ, તો એ પણ ધ્યાન રાખજો. શુદ્ધિ આંદોલન ભારતમાં દયાનંદ સરસ્વતીએ ચલાવ્યો હતો અને આર્ય સમાજનો જ લોગો હતો કે શુદ્ધિ આંદોલન ચલાવવું. આ એક ધ્યાન કરજો. શુદ્ધિ આંદોલન કોણે ચલાવ્યું, તો શુદ્ધિ આંદોલન દયાનંદ સરસ્વતીએ ચલાવ્યું, જે આર્ય સમાજ અંતર્ગત આવતો હતો. આપણે એક ધ્યાન કરજો. 3 ઉદ્દેશ્ય સાથે આ ચાલતું હતું શુદ્ધિ આંદોલન, એમાં એમનો ભાગ હતો. આ એક ધ્યાન કરજો. તો આપણે જાણી શકો છો શુદ્ધિ આંદોલન મુખ્ય પોઈન્ટ એ હતો, પહેલો ટાર્ગેટ કે બિન હિન્દુ, જે હિન્દુ સિવાયના વ્યક્તિઓ છે એમને એમના ધર્મમાં તકલીફ પડે છે તો સ્વેચ્છાએ જો એમની ઈચ્છા હોય તો બિન હિન્દુઓને વિધિ વિધાન કરાવી અને હિન્દુ ધર્મમાં દીક્ષા અપાવી. આ શુદ્ધિ આંદોલનના 3 ઉદ્દેશ્ય હતા. એમાં પહેલો હતો કે જે બિન હિન્દુઓ છે અથવા જેને પરાણે પોતાના ધર્મમાં રહેવું પડે છે, એ ધર્મમાં જાગૃતતા નથી, તો એમને હિન્દુ બનવું છે તો વિધિ વિધાન દ્વારા હિન્દુ ધર્મ અંગીકાર કરી શકે છે. બીજું હતું કે એ સમયે ઇસ્લામિક ધર્મ, જેને કે મુસ્લિમ ધર્મ આપણે કહો છો, અને ખ્રિસ્તી ધર્મ, મુસ્લિમ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ પરાણે અમુક હિન્દુઓને પોતાનો ધર્મ જે અંગીકાર કરાવ્યો હતો એમને પાછા હિન્દુ ધર્મમાં લાવવા માટે, મૂળ હિન્દુ હતા પણ અંગ્રેજોએ ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને મજબૂર કર્યા હોય તો પાછા પોતાના ધર્મમાં લાવવા માટે શુદ્ધિ આંદોલન ચલાવવામાં આવ્યું. ત્રીજો ઉદ્દેશ્ય હતો શૂદ્રો હતા. આ એક ધ્યાન કરજો. શૂદ્રોને એક સમાન ગણવા, એમને બી વેદોનો અભ્યાસ કરવાનો અધિકાર છે. વેદોનો અભ્યાસ કરવાનો અધિકાર છે. આપણે એક ધ્યાન કરજો. ને આપણે જાણી શકો છો કે એમના આ ધ્યેયના કારણે દયાનંદ સરસ્વતીએ સ્વયં એક શૂદ્રના હાથથી ભોજન બનાવેલું જમ્યું હતું અને બધાને એક સાથે બેસાડીને પોતે પણ જમ્યા હતા. અને આના કારણે લાલા લજપત રાય પણ ખૂબ પ્રભાવિત થયા હતા એમનાથી, અને લાલા લજપત રાય પણ આર્ય સમાજમાં જોડાય છે. આ એમના એક ગુણના કારણે કે ભાઈ આપણા ભારતની અંદર નાત જાતનો ભેદભાવ ના હોવો જોઈએ.
એટલે દયાનંદ સરસ્વતીને વર્ણ વ્યવસ્થા કરતા કર્મ વ્યવસ્થાના હિમાયતી ગણવામાં આવે છે. આ પણ એક યાદ રાખજો, યુપીએસસી જીપીએસસી માં 50 શબ્દોમાં પૂછાય છે કે દયાનંદ સરસ્વતીને વર્ણ વ્યવસ્થા કરતા કર્મ વ્યવસ્થાના હિમાયતી ગણવામાં આવે છે. કારણ કે આ એમ કહેતા કે એક શુદ્ર વ્યક્તિ પણ બ્રાહ્મણ તુલ્ય બની શકે જો એ નિયમોનું પાલન કરે, વેદોનો અભ્યાસ કરે, તો એ બ્રાહ્મણ ધર્મ અપનાવી શકે ને બ્રાહ્મણ બની શકે છે. એવું જરૂરી નથી કે જન્મથી જ બ્રાહ્મણ હોવું. એટલે એમણે આ વેદોમાંથી આ ઉપાડ્યું છે કે ભાઈ વર્ણ વ્યવસ્થા કરતા કર્મ વ્યવસ્થાનું મહત્વ વધારે હોવું જોઈએ. તો આના કારણે શુદ્ધિ આંદોલન ચલાવ્યું અને એને સફળતા પણ મળી હતી. શુદ્ધિ આંદોલનની સૌથી મોટી સફળતા એ કહેવાય છે, આ એક ખાસ યાદ રાખજો, શુદ્ધિ આંદોલન. રાજસ્થાન અને સંયુક્ત પ્રાંતના 30,000 રાજપૂતોને પરાણે મુસ્લિમો જે બનાવવામાં આવ્યા હતા અને એમને પોતાના ધર્મમાં રાજપૂત ધર્મમાં લાવવા માટે મલકાના રાજપૂત કહેવાતા મલકાના, આ એક યાદ રાખજો. આ એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. શુદ્ધિ આંદોલનનો મુખ્ય કામગીરી આ થઈ હતી કે 30,000 રાજપૂતોને ફરી પાછા રાજપૂત ક્ષત્રિય બનાવ્યા હતા. કારણ કે એમને પરાણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને આ કાર્ય એમને કર્યું. એના જ કારણે આપણે જાણો છો કે દયાનંદ સરસ્વતીના વિરોધીઓ ખૂબ વધી ગયા હતા. એમને મરવાની તક શોધી રહ્યા હતા કે ક્યારે દયાનંદ સરસ્વતી હાથમાં આવે. એટલે મુસ્લિમો એમના ખૂબ વિરોધી બન્યા હતા. આ એમનું સૌથી મહત્વપૂર્ણ કામ કહેવાય છે જીવન. 30,000 રાજપૂતોને પોતાના ધર્મમાં પાછા લાવ્યા હતા. બરાબર, આપણે ખાસ યાદ કરી શકો. અને જ્યારે આ 30,000 રાજપૂતો એક થયા, દયાનંદ સરસ્વતીએ એક ભોજન સમારંભની જે વ્યવસ્થા કરી, એક મોટી આખી સભા ભરાઈ હતી અને સભાની અધિવેશનની અધ્યક્ષતા પણ મહારાણા પ્રતાપના વંશજ નરહરિસિંહે કરી હતી, એવું પણ કહેવામાં આવે છે. આ તમારે એટલું ડીપમાં જવાની કોઈ જરૂરી નથી. નરહરસિંહ, ઘણી બુકમાં નહરસિંહ પણ લખેલું છે. નહરસિંહ મહારાણા પ્રતાપના વંશજ હતા અને એમણે આ રાજપૂતોને જે પાછા પોતાના ધર્મમાં લાયા એવી એક સભા ભરી, એમની અધ્યક્ષતા મહારાણા પ્રતાપના વંશજોએ કરી હતી. આપણે યાદ રાખજો. બરોબર, તો આ શુદ્ધિ આંદોલનનું મુખ્ય ટાર્ગેટ આપણે મળી ગયું કે એમને શુદ્રો માટે ખૂબ મહત્વના કામ કર્યા. અસ્પૃશ્યતાનું અંત લાવવાની પ્રાર્થના કરી કે કોઈ ઊંચ નીચનો ભેદભાવ ના રાખવો જોઈએ, આપણે બધા એક જ છો, હિન્દુ ધર્મમાં અલગ અલગ વાડા ના પડવા જોઈએ. એટલે એમની સાથે ભોજન કર્યું. બીજું આપણે જાણી શકો છો કે સ્ત્રીઓ માટે એમને સ્ત્રીઓને પણ વેદ અભ્યાસનો, નહીતર પહેલા સ્ત્રીઓને વેદોથી દૂર રાખવામાં આવતા. આપણે જાણો છો કે પ્રાચીન સમયમાં એવું હતું કે સ્ત્રીઓ ભગવાનની પૂજા ના કરી શકે, વેદો ગ્રંથોનો અભ્યાસ ના કરી શકે, ભાગ્યે જ કોઈક મહિલા કરી શકતી. તો સ્ત્રીઓને પણ વેદ અભ્યાસની છૂટ અપાઈ. આ એક ખાસ યાદ રાખજો. બીજો, એમને પણ શિક્ષણ મેળવવાનો અધિકાર અપાવ્યો કે બહેનોને પણ અધિકાર છે શિક્ષણ મેળવી શકે. બીજો, જનોઈ ધારણ કરી શકે. આવી પણ વાતો કરી કે કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, હિન્દુ હોય અથવા હિન્દુમાં જે અલગ પ્રાંતો પડી ગયા છે, એ બધાને જનોઈ ધારણ કરવાનો અધિકાર છે. નહીં તો અત્યારે એવું લાગે છે ખાલી જનોઈ બ્રાહ્મણ જ ધારણ કરી શકે, પણ એમને બધાને અધિકાર અપાવ્યા. બરોબર, આ એક મહત્વપૂર્ણ કામ. બીજું, એમણે લગ્નની ઉંમર નક્કી કરી કે છોકરા છોકરીને લગ્ન કેટલા વર્ષે થવા જોઈએ. તો એમણે છોકરી માટે ઉંમર 16 વર્ષ નક્કી કરી, છોકરા માટે લગ્નની ઉંમર 24 વર્ષ નક્કી કરી. આ પણ એક ખાસ છે. આ આર્ય સમાજની કામગીરી બધી. પણ સામે એમણે એવું પણ લખ્યું છે કે જો છોકરી 24 વર્ષની હોય અને છોકરો 48 વર્ષનો હોય તો એ લગ્નને પણ હું માન્યતા આપું છું. પણ ક્યારે? તો કે જે છોકરાએ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે અને વેદોનો અભ્યાસ કર્યો છે, એ છોકરો ભલે 48 વર્ષનો થાય અને 24 વર્ષની છોકરી અંગાત લગ્ન કરે તો એ લગ્નને ઉચ્ચ દરજ્જો આપું છું. એવી વાત પણ એમને કરી છે કે જો જ્ઞાન હોવું જોઈએ, અભ્યાસ હોવું જોઈએ. છોકરી બીજા અંગાત જાય છે, બીજી સમાજમાં લગ્ન કરે છે, એના કરતા પોતાના જ ધર્મના વ્યક્તિ સાથે, ભલે ઉંમરમાં મોટો છે પણ વેદ પાઠી અભ્યાસુ છે, તો એ વ્યક્તિ સાથે લગ્ન કરવા હિતાવહ છે. આ દયાનંદ સરસ્વતીના ઉદ્દેશ્યો હતા. ખાલી કલ્પના કરી. એમને એમ ના કીધું કે ઉંમર આટલી મોટી જ્ઞાની હોવી જોઈએ, પણ કે માને છે હોવું જોઈએ. એમને ખાસ ફોકસ મૂકી દીધું બ્રહ્મચર્ય ઉપર. આ એક ધ્યાન કરજો. એમણે આના પર ખૂબ ફોકસ કે ભાર મૂક્યો છે બ્રહ્મચર્ય ઉપર, કે છોકરો જ્યાં સુધી વેદોનો અભ્યાસ ન કરે, શિક્ષણ ન મેળવે, ત્યાં સુધીના લગ્ન કરવા જ ના જોઈએ. ભલે 25 વર્ષનો થઈ જાય, 30 વર્ષનો થઈ જાય, કે ગમે એટલો થાય, જ્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરે, વેદો અભ્યાસનો પાઠ કરે, તો પછી એ લગ્ન કરે તો એને ઉમદા લગ્નનો દરજ્જો આપવામાં આવે.
એટલે આ ખાસ એમને ભાર મૂક્યું. બીજું એમને શિક્ષણ ઉપર ભાર મૂક્યું કે ખાલી એમને બ્રહ્મચર્યનું પાલન ના કરવું ઘેર બેઠા બેઠા, પણ એને શિક્ષણ મેળવવું જોઈએ. કે શિક્ષણ હશે તો જ એ કંઈ કરી શકશે. કારણ કે એ એવું માનતા હતા કે ખ્રિસ્તી ધર્મ અથવા મુસ્લિમ ધર્મ, આ ખાસ યાદ રાખજો, ખ્રિસ્તી ધર્મ, આખો ખ્રિસ્તી ધર્મ બાઇબલના નેજા હેઠળ કામ કરે છે. મુસ્લિમ ધર્મ, આખો ધર્મ કુરાનના નેજા હેઠળ કાર્ય કરે છે. તો હિન્દુ ધર્મ પણ એવો હોવો જોઈએ કે એક વેદોના નેજા હેઠળ કામ કરતો થઈ જાય. આ એમનો ઉદ્દેશ્ય હતો, એટલે કે વેદોનો અભ્યાસ હોવો જોઈએ. ખ્રિસ્તી ધર્મનો નાનો નાનો બાળક, મુસ્લિમ ધર્મનો પણ નાનામાં નાનો બાળક પોતાના ધાર્મિક ગ્રંથને પડે છે, વાંચે છે અને યાદ છે, પણ કે આપણા ધર્મમાં છોકરા અને છોકરીઓ આ ધર્મનો અભ્યાસ નથી કરતા, એ આપણા માટે એક દુઃખદ ઘટના છે. આ ખાસ યાદ રાખજો. એટલે એમને આ સ્પેશિયલ કીધું બ્રહ્મચર્યનું પાલન કરો, પણ શું સાથે? વેદોનો અભ્યાસ કરો. એ અભ્યાસ આપણી સાથે હોવો જોઈએ. ખાસ એ વાત છે. રેડી? ભારતમાં સૌ પ્રથમ આ ખાસ એક યાદ રાખજો, વૃદ્ધાશ્રમ કે જે વૃદ્ધોને ઘરથી કાઢી નાખે છે, પીડિત લોકો છે, એમને બહાર જવું પડે છે. તો ભારતમાં સૌથી પહેલું ઘરડાઘર ફિરોજપુર મુકામે દયાનંદ સરસ્વતીએ સ્થાપિત, એવું કહેવામાં આવે છે. આ ભારતમાં સૌથી પહેલ એમને કરી હતી કે ઘરડા લોકોને જે બહાર કાઢી દેવામાં આવે છે, તો એમને બી ઠેકાણું હોવું જોઈએ, વૃદ્ધાશ્રમ. આ પણ એક યાદ રાખજો. દયાનંદ સરસ્વતીએ ભારતમાં સૌથી પહેલી પહેલ કરાઈ હતી, સૌથી પહેલી શરૂઆત કરાઈ હતી. ફિરોજપુર મુકામે સૌથી પહેલું ભારતનું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું હતું, એવું પણ કહેવામાં આવે છે. આ સમાજ ક્ષેત્રે અમૂલ પરિવર્તન હતું. બીજું એમને કીધું, પરાણે નહીં. લોર્ડ કેનિંગે ભારતમાં વિધવા પુનર્વિવાહ કાયદાનો અમલ કરાવ્યો. તો આપણે જાણો છો લોર્ડ કેનિંગે 1856 ની વાત, એ તો પછીની વાત. પણ વિધવા વિવાહને એમણે એવું કીધું કે બેનને પૂછો, જે સ્ત્રી વિધવા થઈ જાય છે એ પોતે એકલી રહી અને પોતાના ધર્મનું પાલન કરી શકવા સક્ષમ છે, તો એને છૂટ આપો કે રહી શકે છે. પણ એને ખબર છે કે મારા મન ઉપર કંટ્રોલ નહીં રહે, કાબુ નહીં રહે, ધર્મને લજવો નહીં, તો તમે રહી શકો છો. નહીં તો તમને એમ થાય કે મારું ધર્મ ખંડિત થાય, એના કરતાં પહેલા બીજા લગ્ન કરી લેવા. જે વિધિ વિધાનથી લગ્ન થાય છે ને, એને સમાજ માન આપે છે. પછી તમે એક વિધવાનો બુરખો પહેરી લો ને પછી તમે ખોટા કામ કરો, તો એવી સ્ત્રીને પોતે ધિક્કારે છે. એટલે છૂટ આપી ક્યારે? પણ કે વિધવાની સ્વેચ્છા ઈચ્છાથી. પરાણે એના પર ભાર ના મૂકવો જોઈએ કે તારે આખી ઉંમર વિધવા બનીને જવું પડશે, અથવા એવું પણ નહીં કીધું કે તારે ફરજિયાત લગ્ન કરવા પડશે. સ્ત્રીને પૂછો કે વિધવા થઈ છે, તારી ઈચ્છા ખરી કે બીજો ઘર માંડી અને સંસાર ચલાવીએ કે? પણ ધર્મ ના છૂટવો જોઈએ, આ ઉપર મેન ફોકસ મૂક્યો. એટલે સ્ત્રીને એમને છૂટ આપી હતી. આ સ્ત્રી કેળવણીના આપણે કહો છો કે નર્મદ જે કામ કરી ગયા, એ જ કામ દયાનંદ સરસ્વતી પણ હતા. આપણે યાદ રાખીએ. બીજું, ભારતમાં સૌથી પહેલી વખત સ્વરાજ શબ્દ એમણે આપ્યો હતો. આ પણ એક યાદ રાખજો. સ્વરાજ શબ્દ આપનાર વ્યક્તિ આ હતા, સૌથી વધારે ઉપયોગ કરનાર વ્યક્તિ બાલ ગંગાધર તિલક. આ યાદ રાખજો. સ્વરાજ શબ્દ ભારતની ભેટ કોણે આપી? તો દયાનંદ સરસ્વતી આપી. દયાનંદ સરસ્વતી. પણ આપણે જાણો છો 3-4 શબ્દ એમના વિશે. આપણો સ્વદેશી આંદોલન જે ચલાવ્યો, એમાં કોને ઉપયોગ કર્યો? ફટાફટ બોલો. સ્વરાજ શબ્દ સ્વદેશી આંદોલન વખતે ભારતમાં. એક આ પોઈન્ટ. બીજો, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. અને તેને હું મેળવીને જ જંપીશ. અને ત્રીજો પોઈન્ટ આવે છે, સૌથી પહેલી વખત પૂર્ણ સ્વરાજની માંગણી પણ. આ અવારનવાર પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે, આ ધ્યાન કરવું. આ સ્વરાજ સાથે સંકળાયેલી બધી જ બાબતો છે.
સ્વરાજ શબ્દ સૌથી પહેલો ભારતને કોણે આપ્યો? તો દયાનંદ સરસ્વતી. સ્વરાજનો અર્થ શું થાય? પોતાનો જ રાજ, પોતાના દેશમાં પોતાનો જ રાજ હોવો જોઈએ, સ્વરાજ કહેવાય. અત્યારે સ્વરાજ ટ્રેક્ટર પણ આવે છે, ભારતની જ કંપની છે, આપણે જોઈ શકો છો. બરાબર. તો કોણે આપ્યો સ્વરાજ શબ્દ? દયાનંદ સરસ્વતીએ સૌથી પહેલો શબ્દ આપ્યો. પણ આપણે કહો છો કે 1905 અને 6 જે ભારતમાં વિદેશી માલની હોળી કરવામાં આવી, પહેલી વખત સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ, ત્યારે પણ સ્વરાજ શબ્દને પ્રચલિત કરવામાં આવ્યો. તો પ્રચલિત કોણે કર્યો? હા, દાદાભાઈ નવરોજી હતા. આ યાદ રાખજો, દાદાભાઈ નવરોજી. અને જો એમ કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ, આ વાત કોણે કરી? બાળ ગંગાધર તિલક. બાળ ગંગાધર તિલક, જેને આપણે લોકમાન્ય તિલક પણ કહો છો. પૂર્ણ સ્વરાજની સૌ પ્રથમ માંગણી કોણે કરી? તો પૂર્ણ સ્વરાજની ભારતમાં સૌથી પહેલી માંગણી 1929 1929 ગુજરાતીમાં લખો તો આવી રીતે લખાય, એટલે આપણને આપોઆપ યાદ આવી જાય. 9 આંકડો છે, તો 9નો આંકડો એટલે પૂર્ણ કહેવાય. પૂર્ણ સ્વરાજ આ પૂર્ણ આંકડો કહેવાય. પૂર્ણ સ્વરાજની માંગણી ક્યાં થઈ? તો 9 ઉપરથી લાહોર મુકામે. કોણે કરી? તો જેના નામમાં 9 આવે છે, આવી રીતે લ આવે છે, જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ. તો આ પણ આપણે બાબત ધ્યાન રાખી શકો છો. સ્ત્રી કેળવણીના કાર્યો સ્વરાજ શબ્દ એમણે આપ્યું. સૌથી પહેલો સ્વરાજ શબ્દ આપ્યો, પણ એનો પ્રયોગ સૌથી પહેલો પ્રચલિત કર્યો દાદાભાઈ નવરોજીએ. પછી સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, બાળ ગંગાધર તિલકે કહ્યું. અને સ્વરાજની આગળ પૂર્ણ શબ્દ લગાડ્યો જવાહરલાલ નહેરુએ. પૂર્ણ સ્વરાજની માંગણી કરી. 1929 કોંગ્રેસનું લાહોર અધિવેશન ભરાયું હતું અને જવાહરલાલ નહેરુએ અધ્યક્ષતા કરી હતી. આ રીતે આ બાબત પણ યાદ રાખવી. હવે આપણે કહી શકો છો કે આગળ શૂદ્રો માટે એમણે કામ કર્યા. પછી હિન્દી, આ પણ યાદ રાખજો, ભારતનો પહેલો વ્યક્તિ દયાનંદ સરસ્વતી કે જેમણે હિન્દીને ભાષાનો દરજ્જો આપવા માટે આંદોલન કર્યું કે હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવો જોઈએ. હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવો. ભારતમાં 8મી અનુસૂચિ છે, એ 8મી અનુસૂચિમાં ભાષાઓની વાત આવે છે. આપણે જાણો છો ભારતના બંધારણની જે 12 અનુસૂચિઓ છે, એમાં 8 અનુસૂચિઓ, સૌથી પહેલા મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ જ હતી, એમાં 14 ભાષાઓનો ઉલ્લેખ હતો મૂળ બંધારણમાં. પણ પાછળથી આપણે જાણો છો કે 8 ભાષાઓ ઉમેરાઈ. એટલે આજે તમને કે તો ભારતમાં 22 ભાષાઓને બંધારણીય ભાષાનો દરજ્જો આપવામાં આવે છે. પણ આપણે યાદ રાખજો, બંધારણની કલમ પ્રમાણે જાઓ તો 343 રાષ્ટ્રભાષાનો દરજ્જો ભારતે જો એક પણ ભાષાને આપ્યો નથી. માન્ય ભાષાનો દરજ્જો આપ્યો. સૌથી વધારે ભારતમાં હિન્દી ભાષા બોલાય છે, પણ ભારતની રાષ્ટ્રભાષા એક પણ નથી, એ ધ્યાન રાખજો. બંધારણીય ભાષા કે તો 22 આવે, જેમાં અંગ્રેજીનો સમાવેશ નથી. આ પણ એક ધ્યાન રાખજો. 22 ભાષાઓમાં અંગ્રેજીનો સમાવેશ નથી, અંગ્રેજી સિવાયની છે. અને એકમાત્ર વિદેશી ભાષા કે તો નેપાળી છે. આ પણ એક યાદ રાખજો. આપણી ગુજરાતી છે અંદર. તો આ રીતે હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની જોગવાઈ કરી કે આપણે જે સમજી શકો છો, જે વાંચી શકો છો, એવી ભાષા જે આપણા પ્રયોગમાં આવી જોઈએ અને વ્યવહારમાં આવી જોઈએ. બરાબર, આપણે ખાસ યાદ રાખવું. વિદ્યાર્થીઓ માટે કામ કર્યા. પછી સૌથી પહેલું આપણે એમ કહી શકાય જે રાષ્ટ્રીય આંદોલન કહેવાય, રાષ્ટ્રીય આંદોલન. આપણે શરૂઆત કરી તેના પહેલા જ આપણે આ વિડીયોમાં જ્યારે જરૂર ત્યારે બોલ્યા હતા કે બ્રહ્મો સમાજ અને પ્રાર્થના સમાજ ભારતમાં એક રક્ષિત સંસ્થા તરીકે, રક્ષણ કરતી સંસ્થા તરીકે કામ કરતી હતી. પણ આ પહેલી ભારતની સંસ્થા બની હતી આર્ય સમાજ, કે જેના ટાર્ગેટ પર લડાયક મૂળ હતું. એમના જે અનુયાયી હોય એમને એવી શીખ આપી હતી કે રાષ્ટ્રીય આંદોલનમાં જંપ લાવવો છે. એનો મતલબ કે આજ દિન સુધી ભારતને ખ્રિસ્તીઓથી અથવા મુસ્લિમોથી જે તકલીફ થઈ છે, એ તકલીફનો સામનો કરતા શીખવું પડશે. એમને પણ આપણે સબક શીખવાડીશું. પેલી 2 સંસ્થાઓ હતી,
એ લડવાનું ના પાડતી હતી. આ આર્ય સમાજ આ રીતે અલગ પડે, ધ્યાન રાખજો. એટલે ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં પહેલી એવી સંસ્થા કે જે આ બે ધર્મોના લોકોનો વિરોધ કરતા શીખી તો આર્ય સમાજ હતી. આ પ્રશ્ન યાદ રાખજો કે પહેલી એવી સંસ્થા કે જેમને ખ્રિસ્તી અને મુસ્લિમોથી ભારતના લોકોને જે વિરોધ થતો હતો, જે તકલીફ થતી હતી, એ તકલીફ સામે લડતા શીખવાડનાર સંસ્થા કોણ? તો આર્ય સમાજ. એટલા માટે રાષ્ટ્રીય આંદોલનનો મૂળ પાયો આર્ય સમાજે નાખ્યો એવું કહેવામાં આવે છે. એટલે આપણે જાણી શકો છો કે જ્યારે જ્યારે રાષ્ટ્રીય આંદોલનની વાત આવે છે ત્યારે આર્ય સમાજ પહેલી આવે છે, કારણ કે એને લોકોને લડતા શીખવાડ્યા કે ખાલી તમાચો ખાઈને ઘેર ના બેસો, તમે વિરોધ કરતા શીખો તો જ તમને લાગશે કે તમે જીવિત છો, બાકી જીવિત નથી, એવું પણ એક યાદ રાખવું. આમ દયાનંદ સરસ્વતીએ જે આટલા બધા જે કાર્યો કર્યા, પણ પાછળથી એક થોડીક તકલીફ ઊભી થઈ, જે આપણે હવે વાત કરવા માંગુ છું. આપણે કીધું કે 1875 સ્થાપના થઈ. 1875 હવે આની સાથે તાલ મિલાવો તો આપણે એ પણ ખબર પડે છે કે અમેરિકામાં 1875 થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ. કર્નલ આલ્કોટ અને મેડમ બ્લાતવસ્કી, આ જે બે નામ હતા, એમણે 1875 અમેરિકામાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી હતી. પણ એના 7 વર્ષ પછી ભારતના મદ્રાસના અઢિયાર ખાતે, એટલે કે 1882 થિયોસોફિકલ સોસાયટીનું વડું મથક આપણો મદ્રાસ બનાવવામાં આવ્યો, અઢિયાર મુકામે. ફરી બોલું છું, 1875 ભારતમાં આર્ય સમાજની સ્થાપના થઈ, જ્યારે અમેરિકામાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ. એ ભારત માટે જ હતી. જોકે કર્નલ આલ્કોટ અને મેડમ બ્લાતવસ્કી, આ લોકો પણ આર્ય સમાજ સાથે જોડાણ કરી ચૂક્યા હતા એવું કહેવામાં આવે છે. પછી આ લોકો ભારતમાં આવ્યા. 1877 જે સાલ આવે છે એમાં ઉલ્લેખ આવે છે. ને એક બે વખત એમ પણ કહેવાય છે કે આ થિયોસોફિકલ સોસાયટીના જે સર્જકો હતા એ સ્વયં ભારત આવી દયાનંદ સરસ્વતીને મળે છે અને એમની સાથે જોડાણ કરવા માંગે છે. એટલે તો આ લોકોએ 1882 થિયોસોફિકલ સોસાયટીનું નામ આપી દીધું ભારતીય આર્ય સમાજની થિયોસોફિકલ સોસાયટી. એટલે આવું જોડાણ પણ થયું હતું, પણ આ જોડાણ લાંબુ ટક્યું નહીં, કારણ કે થોડાક અંશે વિચારોમાં ટકરાવ થતો હતો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કે કઈ સંસ્થા એવી બીજી હતી કે જે આર્ય સમાજ સાથે જોડાઈ હતી અથવા સૌથી વધારે એનાથી પ્રભાવિત થઈ? તો થિયોસોફિકલ સોસાયટી હતી. આ આપણે યાદ રાખજો, થિયોસોફિકલ સોસાયટી. આ આર્ય સમાજથી ખૂબ પ્રભાવિત થઈ, એટલે પોતાનું નામ પણ ચેન્જ કરી નાખ્યું હતું ભારતની અંદર 1882 ભારતીય આર્ય સમાજની થિયોસોફિકલ સોસાયટી. બરાબર, 1882 ભારત ખાતે એનું કેન્દ્ર શરૂ થયું હતું. આ પણ ધ્યાન કરજો. હવે શું સંઘર્ષ થયું? તો વાત 1875 ને 1883. પણ 1875 સ્થાપના થઈ મુંબઈ ખાતે. એના 2 વર્ષ પછી 1877 આર્ય સમાજની એક શાખા લાહોર મુકામે સ્થપાઈ. લાહોર મુકામે, આ ખાસ યાદ રાખજો. પહેલી સ્થાપના થઈ 1875 મુંબઈ ખાતે. ત્યારે આર્ય સમાજે પોતાના 20 મુદ્દા અથવા 20 સિદ્ધાંતો નક્કી કર્યા હતા કે આપણે 20 સિદ્ધાંતો પર કાર્ય કરશું. પણ 2 વર્ષ પછી 1877 જ્યારે લાહોર મુકામેની નવી શાખા ખુલી, નવી શાખા, ત્યારે નક્કી થયું કે આપણે 20 સિદ્ધાંતો પર કાર્ય નહીં કરી શકો, આપણે 10 સિદ્ધાંતો અપનાવીશું. આ ધ્યાન રાખજો. તમને પરીક્ષામાં પૂછે કે વર્તમાનમાં, જેમ નહીં પૂછાતું ભગવદ્ ગીતામાં કેટલા શ્લોકો છે, કેટલા અધ્યાય છે, તો શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોકો છે. એ જ રીતે આર્ય સમાજની અંદર 10 સિદ્ધાંતો છે. પણ મૂળ આર્ય સમાજની સ્થાપના થઈ ત્યારે 20 સિદ્ધાંતો હતા, આજે અડધા થઈ ગયા છે 10. 2 જ વર્ષમાં અડધા કરી નાખ્યા હતા 1877 લાહોર મુકામે જ્યારે નવી શાખા ખુલી ત્યારે. હવે બીજો વળાંક ત્યારે આવ્યો કે 8 વર્ષ પછી 1883 જ્યારે સ્વામીજીનું અવસાન થયું, દયાનંદ સરસ્વતીનું અવસાન થઈ ગયું દિવાળીના દિવસે 1883 એમનું અવસાન થયું, ત્યારે 2 પ્રકારના વિચારો ઉત્પન્ન થયા કે હવે આપણે આગળ શું કરશું? વેદોના અભ્યાસને માન આપશો કે દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોને માન આપશો? એટલા માટે આ ટકરાવ ઊભો થયો અને સ્વામીજીના અવસાનના 10 વર્ષ પછી 1883 10 ઉમેરો એટલે 1893 1893
આર્ય સમાજમાં બે ફાંટા પડી ગયા. આ યાદ રાખજો, આર્ય સમાજમાં બે ફાંટા પડી ગયા. નામ જ કેવું, એક કોલેજ પક્ષ અને એક ગુરુકુળ પક્ષ. બે ફાંટા 1803 પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે આર્ય સમાજના બે ભાગલા ક્યારે પડ્યા. દરેક ધર્મમાં, બૌદ્ધ ધર્મમાં બે ભાગ પડ્યા હતા, જૈન ધર્મમાં બે ભાગ પડ્યા હતા, બરાબર, ખ્રિસ્તી ધર્મમાં બે ભાગ પડ્યા હતા. એમ આર્ય સમાજ એક સંગઠન છે, એમાં બે ભાગ પડી ગયા. કોલેજ પક્ષ લાલા હંસરાજના હેઠળ આવ્યું. બીજા હતા મૂળરાજ. લાલા હંસરાજ અને મૂળરાજે કોલેજ પક્ષની આગેવાની લીધી, જ્યારે ગુરુકુળ પક્ષની આગેવાની લીધી શ્રદ્ધાનંદ સ્વામી. આ બે ધ્યાન કરજો. ગુરુકુળ પક્ષ જે કહેવાય એની આગેવાની શ્રદ્ધાનંદ સ્વામીએ લીધી અને પેલાની આગેવાની કોલેજ પક્ષની લાલા હંસરાજે લીધી. તેમની સાથે સંબંધમાં બીજા કોણ હતા? મૂળરાજ હતા. આપણે યાદ રાખજો. હવે એકે નક્કી એવું કર્યું કે માંસાહારનું પણ સેવન કરી શકાય ને આપણી અંદર જે શિક્ષણ છે એ શિક્ષણ પ્રણાલીમાં અંગ્રેજીનો પણ ઉપયોગ કરી શકાય. આ એક ખાસ યાદ રાખજો. આ લોકોએ છૂટ આપી, માંસાહાર કરી શકાય પ્લસ અંગ્રેજીને શિક્ષણનો સિદ્ધાંત બનાવી શકાય. જ્યારે ગુરુકુળ વ્યવસ્થાએ વેદોના આધારે જ જ્ઞાન આપવાની કોશિશ કરી. વેદોના આધારે સંસ્કૃત અને હિન્દીમાં જ અને શુદ્ધ શાકાહારી રહેવાની વાત કરી. બંને વચ્ચે આમ ટકરાવ હતો, પણ આમ કોઈ ઝઘડા કે બબાલ નહોતી. કારણ કે ઇતિહાસ એવી સાક્ષી ભરે છે કે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે બંને ભેગા પણ થયા છે. 1900ની સાલમાં જ્યારે આપણે છપ્પનીઓ દુષ્કાળ પડ્યો ત્યારે ખ્રિસ્તીઓ પ્રાણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવતા હતા, ત્યારે આ બંને ભેગા થઈ અને આપણા હિન્દુઓને રોકતા હતા અને આંદોલન ચલાવ્યું હતું, ખ્રિસ્તીઓનો વિરોધ કર્યો હતો એવું પણ કહેવામાં આવે છે. અને જ્યારે 30,000 રાજપૂતોને ફરી રાજપૂત બનાવવામાં આવ્યા ત્યારે પણ આ બંને ભેગા થઈ અને રાજપૂતોનું સન્માન કરે છે અને મુસ્લિમોનો વિરોધ કર્યો. એના જ કારણે 1926માં શ્રદ્ધાનંદ સ્વામીની હત્યા કરી દેવામાં આવી. મુસ્લિમ એમની હત્યા કરી દે છે. આપણે યાદ રાખજો, સ્વામી શ્રદ્ધાનંદની હત્યા 1926માં થાય છે, કારણ કે પોતે મુસ્લિમ ધર્મનો ખૂબ વિરોધ કરતા હતા. સ્વામી શ્રદ્ધાનંદ ની કતલ કરી દેવામાં આવે છે, મારી નાખવામાં આવે છે. આપણે યાદ રાખજો. તો આમ આ સંસ્થાએ ખૂબ કાર્ય કર્યા, રાષ્ટ્રીય આંદોલનની એક મુખ્ય ભૂમિકા પણ ભજવી, લોકોને મજબૂત બનાવ્યા, લોકોને વેદોનો અભ્યાસ આપ્યો, મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતી પોતે અવતારવાદમાં નહોતા માનતા કે જે આપણા 24 અવતારો છે કે 10 અવતારો છે, એ તો એવું જ કહેતા ભગવાન એક જ છે, આપણે એક જ ભગવાનને માનવા જોઈએ, આપણા વેદોમાં લખેલું છે એ જ બધું સાચું છે. પણ એક વખત એમને ખાલી ટકરાવ થયો કે ઋગ્વેદની અંદર જે પુરુષ સૂક્ત લખેલો હતો એમનો અર્થઘટન ખોટો થતો હતો, એટલે સ્વામીજીનો સુધાર કરાવ્યો અને પુરુષ સૂક્તને સાચી વ્યાખ્યા આપી એવું પણ કહેવાય છે. એટલે એમણે વેદોમાં બી સુધારા કર્યા છે એવું કહી શકાય. પણ પોતાની જોડે જ્ઞાન હતું અને પોતે જે તકલીફો કે મુશ્કેલીઓમાંથી બહાર નીકળ્યા હતા એ બીજી મુશ્કેલીઓમાં ભારતના લોકો ન ફસાઈ જાય એના માટે એમણે કાર્ય કર્યા. હવે ઘણી વખત એવું પણ પૂછવામાં આવ્યું કેટલા વિધાનો સાચા, તો એક યાદ રાખજો કે પહેલા આપણી એક રૂઢી હતી કે આપણે વિદેશ ગમન કરવાનું ટાળતા હતા, કારણ કે મોટો પાપ ગણવામાં આવતો. પણ આર્ય સમાજ વિદેશ ગમન કરવાની છૂટ આપતો હતો. આ લખવું તો લખી દેજો. આર્ય સમાજ વિદેશ ગમનની છૂટ આપે છે, કારણ કે ત્યાં જઈશું તો આપણને કંઈક નવું શીખવા મળશે. આપણે ખોટું નથી અપનાવવું, પણ સાચું અપનાવવું જરૂરી છે, ફરજિયાતપણે. આ એક યાદ રાખજો. એટલે વિદેશ ગમનની છૂટ આપી હતી. અને એ બી તમને કહી દઉં ત્યાં પહેલા જળ માર્ગે જવું પડતું, દરિયો ઓળંગવો મોટો પાપ ગણાતો. પણ આ તો પોતે કહેતા કે દરિયાઈ માર્ગે જવું જોઈએ, સહેલાણી માનવું જોઈએ, પિકનિક જેવું વાતાવરણ થવું જોઈએ, ઉજાણી થવી જોઈએ. પેલા પ્લેન નહોતા એટલે બાય પ્લેન તમે જઈ શકતા, પેલા જળ માર્ગે જવું પડતું, એટલે એમને છૂટ આપી એવું પણ કહેવાય છે. અને બીજું એક ખાસ યાદ રાખજો કે આર્ય સમાજના નેજા હેઠળ જ ભારતમાં પહેલી વખત એવું થયું છે કે ગાયો માટે કોઈ સભાની સ્થાપના થઈ. તો 1882માં ગૌ રક્ષિણી
સભાની સ્થાપના આર્ય સમાજ દ્વારા કરવામાં આવી. ગાયોની રક્ષા થઈ. આ ભારતનો એક પહેલો અભિગમ કહેવાય કે ગાય માતાને દરજ્જો આપ્યો અને ગાયને માતા સાથે સરખાવી, પવિત્ર, ઉમદા, તુલ્ય ગણી. મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. એકેશ્વરવાદમાં માનતા કે ઈશ્વર એક જ છે અને એક જ હોવા જોઈએ. અને એટલે જ તો આર્ય સમાજે લોગો આપ્યો હતો, નારો આપ્યો હતો કે વેદો તરફ પાછા ફરો, વેદો તરફ પાછા ફરો, બેક ટુ વેદાસ. એટલે કે આપણા વેદોમાં બધું જ છુપાયેલું છે. આ બધા પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે. સત્યાર્થ પ્રકાશની સ્થાપના કોણે કરી? સત્યાર્થ પ્રકાશ ગ્રંથ કોણે લખ્યો? વેદો તરફ પાછા ફરો કોણે આપ્યો? તો દયાનંદ સરસ્વતી આપેલું છે. પછી સ્વરાજ શબ્દ કોણે આપ્યો એ પણ કહી શકો. શુદ્ધિ આંદોલન કોણે ચલાવ્યું? તો આ બધું એના તરફથી જ આવે છે. એટલે આર્ય સમાજની ભારતમાં એક ખૂબ મોટી કામગીરી હતી એવું ગણી શકાય. આ આપણે આવા વિચારોથી આપણે આટલી બધી જે માહિતી મેળવી એના આધારે આપણે કહી શકો છો કે આર્ય સમાજે ભારતના લોકોને અંગ્રેજી વિરોધી જાગૃતતા કેળવવામાં મોટો પાયો નાખ્યો હતો, સિંહ ફાળો નાખ્યો હતો એવું પણ કહી શકાય. અંગ્રેજી વિરોધી આંદોલનમાં સિંહ ફાળો આપ્યો. આ પણ વેલેન્ટાઇન સિરોલે જ કીધું છે કે આર્ય સમાજ એક એવી સંસ્થા કે જેમણે અંગ્રેજી વિરોધી આંદોલનમાં સિંહ ફાળો આપ્યો, મોટો પાયો નાખ્યો. વેલેન્ટાઇન સિરોલે આ ઉપમા આપી. આ આપણે યાદ રાખવું. તો આમ ટોટલ આપણે સ્વામી દયાનંદ સરસ્વતી વિશે, આર્ય સમાજ વિશે, આર્ય સમાજ કેટલા સિદ્ધાંતો પર કાર્ય કરે છે, એમણે ભારતના આંદોલનમાં કઈ ભૂમિકા ભજવી, સ્ત્રીઓ કેળવણી, શૂદ્રોના જે અસ્પૃશ્યતા નિવારણની જે ઘટનાઓ હતી એનો દૂર કરી અને બાળ લગ્નનો વિરોધ કર્યો, વેદોનું મહત્વ સમજાવ્યું, બ્રહ્મચર્યનું પાલન સમજાવ્યું અને પુરુષ જેટલો ને જેટલો સ્ત્રીનો પણ મહત્વ છે એવી જીવનની ટોટલ યશ ગાથા ભારતની અંદર કરી. આમ આર્ય સમાજ પોતાના નામ પ્રમાણે સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે કે ખરેખર વાસ્તવમાં આ આર્ય સમાજ હશે. તો આ હતી ટોટલ સંપૂર્ણ માહિતી. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. એના પહેલાં કે જો તમે આ ચેનલ પર નવા હો તો યુટ્યુબ પર ચામુંડા એકેડમી ડીસા લખી અને સબસ્ક્રાઇબ કરજો એટલે નવો વિડીયો બને તો તત્કાળ તમને માહિતી મળી જાય. જય હિન્દ, જય ભારત. લાઈક કરજો.